નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં છો ને? ચાલો મિત્રો, આપણે નવા વર્ષમાં પ્રથમવાર મળી રહ્યા છે, તો સૌને મારી નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નવું વર્ષ એટલે કે સંકલ્પ કરવાનું વર્ષ. આપણે દર વર્ષે કંઈક ને કંઈક સંકલ્પ લેતા હોઈએ છીએ, પણ એક એવો સંકલ્પ લઈએ કે જે આપણા સ્વાસ્થ્ય માટે સારો રહે, આપણે નિરોગી બની રહીએ, આખું વર્ષ ખૂબ જ શાંતિથી, ખૂબ જ પોઝિટિવ વિચારો સાથે અને સ્વસ્થ જીવન જીવીએ એવા સંકલ્પ સાથે આજે આપણે યોગ કરીશું. આજે યોગમાં આપણે ઊભા રહીને કરવાનું આસન અર્ધચક્રાસનનો અભ્યાસ કરીશું. જુઓ મિત્રો, અર્ધ એટલે અડધું અને ચક્ર એટલે કે ગોળ. તો આપણે આપણા શરીરને અડધું ગોળ વારવાનું છે, માટે આસનને અર્ધચક્રાસન કહે છે. તો અર્ધચક્રાસન કરવા માટે સૌ પ્રથમ તો આપણા ખભાને સમાંતર આપણે બંને પગ લઈ લઈશું. તમને પાછળનું પણ દેખાય એટલા માટે હું સાઈડ પર થઉં છું. એટલે બંને પગ ખભાને સમાંતર, બંને હાથ છે એ આપણે નિતંબ પર મૂકીશું, આપણી જે કમર છે તેના પર મૂકીશું. હવે ધીમે ધીમે શ્વાસ ભરતા ભરતા આપણા શરીરની ક્ષમતા મુજબ જેટલું પાછળ જવાય એટલું આપણે પાછળ જવાનો પ્રયત્ન કરીશું. શ્વાસ ભરતા ભરતા પાછળ જઈશું. શ્વાસ છોડતા છોડતા મૂળ સ્થિતિમાં પાછા આવીશું. રિલેક્સ. જુઓ મિત્રો, આ થયું અર્ધચક્રાસન. અર્ધ એટલે અડધું. આપણા શરીરને આપણે અડધું ગોળ વાળ્યું. આ આસન મુખ્ય તો જે મિત્રોને ચક્કર આવતા હોય, જેમને પાછળ ઝૂકતા ચક્કર જેવું લાગતું હોય, તેવા મિત્રોએ આ આસન ન કરવું જોઈએ. જેમને કોઈ કમરનું ઓપરેશન કરાવ્યું હોય તો તેવા મિત્રોએ પણ આસન ન કરવું જોઈએ. આ છે અર્ધચક્રાસન. તો અર્ધચક્રાસનથી આપણને શું ફાયદા થાય છે તે પણ આપણે જાણી લઈએ. તો અર્ધચક્રાસન કરવાથી આપણું જે પેટ છે એ દબાય છે, પાછળની તરફ જઈએ છીએ એટલે દબાય છે. તો પેટ અને પેડાની કાર્યક્ષમતા વધે છે, આપણો કમરનો દુખાવો છે તે મટે છે અને આપણા જે ફેફસા છે એ પણ શક્તિ સંપન્ન બને છે. ખૂબ જ ફેફસામાં શ્વાસ પૂરતા પ્રમાણમાં ભરાય છે, માટે આપણી શ્વસન ક્ષમતા પણ સુધારામાં આવે છે. આ આસન કરવાથી આપણા જે પગ છે એ પણ મજબૂત બને છે. અર્ધચક્રાસન એક તો એવું આસન છે કે જેનાથી આપણે પાછળની તરફ ઝૂકીએ છીએ. દરેક કામ આપણા જીવનમાં આપણે આગળ તરફ ઝૂકવાના જ કરતા હોઈએ છીએ. આ એક જ એવું આસન છે કે જેનાથી આપણું શરીર પાછળ ઝૂકે છે. તો દિવસમાં એકવાર તો આનો અભ્યાસ આપણે કરવો જોઈએ કે જેથી આપણી કમર હંમેશા પાછળ ઝૂકેલી રહે છે આગળની તરફ, તો એને પાછળ પણ આપણે આરામ આપવો જોઈએ, જેથી આપણી કમરની ક્ષિતિક્ષમતા વધે છે. આપણી જે કરોડરજ્જુ છે એ પણ ક્ષિતિસ્થાપક બને છે. એટલા માટે જ્યારે આપણે અર્ધચક્રાસન કરીએ ત્યારબાદ થોડા આગળની તરફ પણ આપણે ઝૂકવું જોઈએ કે જેથી આપણી કમરમાં જો કોઈ દુખાવો થયો હોય તો તે પણ આપણે રિલેક્સ કરી શકીએ છીએ. જોયું ને મિત્રો, આ થયું અર્ધચક્રાસન. હવે ફરીથી આપણે બીજા આસનમાં મળીશું. ત્યાર સુધી આસન કરતા રહો, સ્વસ્થ રહો, મસ્ત રહો. સૌને આભાર.